લાંબી ટ્રીપમાં ફરવા જવાનું છે. સમજાય હો. હાલો બેન હવે નીકળવું ને. બધો સામાન નાખી દે રિક્ષામાં. ક્યાં પે ગઈ ખબર છે? કેમ ઊભી રહી? હે? ખબર નહીં ઊભી રહી છે. એટલે હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મસ્ત મજાના રેડી થઈ જાય. જય માતાજી, રામ રામ ફેમિલી. તને આઈજન થઈ ગયા છે તૈયાર. હવે તક પડીએ પાછા ફરવા. તો આજે છે ને આપણે જવાનું છે ફરવા માટે. ઈ પણ એડકે પડકે નહીં, આપણે લાંબી ટ્રીપમાં ફરવા જવાનું છે. ઈ પણ કેમાં ફરવા જવાનું છે તમને કહું. બસ છે તો બસના ટૂરમાં જવાનું છે. સાચી વાત ને? તો ટૂરમાં આપણે ફરવા જવાનું છે. તો કોણ કોણ ફરવા હારે આવવાના છે એ બધું તમને દેખાડી દે. ને અમે ક્યાં ક્યાં ફરવા જવાના છીએ ને એ તમે બધા દરરોજ વિડીયો જોશો ને એટલે તમને બધાને બહુ મજા આવવાની છે. સાચી વાત ને સંદીપ? તો હાલો તમે બધા વિડીયોમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમે વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. અને હમણાં જોરદાર વિડીયો આવવાના છે એટલે જોવાનું ભૂલતા નહીં. ને કોણ કોણ આવે ને તો હાલો તમને દેખાડો. અહીંયા પૂજાબેન જય માતાજી, રામ રામ બધાને. હા તૈયાર થઈ ગયા? હું લીધું તમે? અમારા પૂજાબેનનો સામાન તમને દેખાડું. પૂજાબેનનો સામાન કેટલો છે તમને કહું. આ એક નનકો એવું પોસ લીધું, પછી આ ઠેલો લીધો. હે હા તો રેડી જવાનું છે ને? અમારા પૂજાબેન ફર્સ્ટ ટાઈમ લાંબી ટ્રીપમાં જાય છે. તો હાલો આજ મજા આવવાની છે. તો કન્ટિન્યુ વિડીયો બના રહેજો. અને હા અમારા પૂજાબેન એકલા નહીં હો, અમારા બેન જવાના છે, સુરેશ જવાના છે, પતુ અને હેતુ ને બધાય જવાના છીએ. તો મજા આવવાની છે હમણાં. કાબા જય માતાજી. અમે જઈ હો. તો મારા બાને છે ને આવવાનું કીધું હું તો મારા બા છે ને ના પાડે, કેમ કે મારા પપ્પા નો આવે ને મારા પપ્પા, તો મારા બાને આવવાનો મેળ ન આવે. તો મારા બા એમ કે અમે છે ને એકવાર જઈ આવ્યા છીએ ને હું છે ને ગઈ નથી. એટલે મારા બા કે તમે બધા છે ને જઈ આવો. બેન ને બધા રેડી થાય છે, રેડી થઈ જાય ને પછી નીકળીએ. તો અહીંથી છે ને અમારે જવાનું છે પેલા મોવાથી જવાનું છે, પછી અમે બસમાં. તો ક્યાં ક્યાં જવાનું છે એ તમને જોવાની બહુ મજા આવવાની છે. તો હાલો હવે બેનને રેડી થાય ને પછી જાય. અમે પણ પેકિંગ કરી નાખી છે. આ છે ઠેલો પેક કરી નાખ્યો. કાશે ને નાસ્તો તો કેમ જાણે મહિનો દી રોકાવાનો એટલો નાસ્તો લીધો. એટલે પણ લેવો તો પડે જ ને, નાસ્તો કરવાનો હોય ને. હાજે રાખો બીજું શું હોય. હા તો છે ને આપણે આ ઠેલો પેક કરી લીધો છે. અને આમાં છે ને અમારે ઘી છે. તો ઘી હું લેવું લીધું ને એ તમને કહી દઈ, પણ તમે દરરોજ વિડીયો જોવો ને એટલે તમને ખબર જ પડી જાય કે ઘી હું લેવું લીધું ઈ. કાશે ને? હા કેમ તમને નીંદર આવવા માંડી? લે તો બગા તો ખાવ. ગરમી થાય કે પંખો ફરે તો ગરમી થાય. તો હવે ઠેલા બેલા પેક કરી લીધા છે. હવે બેન ની રેડી થાય ને એટલી જ વાર છે. શું કે વાહ બૂટ પહેરીને રેડી થઈ ગયા છે. અહીંયા બેન ને એ બધા રેડી થઈ ગયા છે. એ તો પણ પપ કરતા રેડી થઈ ગયા. લે એના બૂટ પહેરાય દે, ઓલા સપલા પહેરાઈ દીધા પીપુડી વાળા. એક જો અહીંયા લે પપુડા જ વાગે ને. પપુડા વાળા પહેરે જો કપડા બગાડી નાખશે અમારા પતુ ભાઈ એવું. આ હું ચાર થઈને હુજ્યા ગરમી થાય ઈ ચાર થઈને હુજ્યા. ભલે કે ગરમી થાય બસ આવશે ને તો એક પવન લાગશે. આયા આ શું કરો? ચપ્પલ મારા ગોતું કા નાખ્યું. લે ચપ્પલ ખોવાઈ ગયા. બોલો ઈ ચપ્પલ ગોતે છે. તો કેમ કે છે ને બહાર જવાનું હોય એટલે નવા ચપ્પલા પહેરવાનું હોય કે નહીં તે લાવેલા છે. તો કાક એને મુકાઈ ગયા. શું છે મને તાણીને લઈ જાય તો ઈ કાં જાય? અને અહીંયા મારા પતુભાઈ તો પગે લાગે. પગે લાગી લીધો ભાઈ. તો હાલો હવે અમારે પણ જવાનું છે. બા આમ જાય હો. જાવ મારા બા એમ કે જાવ. કા બા મારા બા ને આવતા, મારા પપ્પા ને આવતા ને એટલે કે અમે તો જઈએ ભાઈ કે કાશે ને પગે તો લાગો બા ને. બહાર જવાનું એટલે પગે લાગવાનું હોય. પછી બારે મારે બોલા પણ શું કહેવાય કેદારનાથ લઈ જવાના છે. હા કાબા હા એ તો લઈ જ જવાનું હોય ને. તમારા બાને છે ને કેદારનાથ લઈ જવાનું અમારું સપનું છે. તો લઈ જાવ પછી મારા બાને ને કેદારનાથ ને અહીંયા કે અમે તો છે ને જઈ આવ્યા કે અમારે નથી આવું ને પપ્પા પણ એકલા પછી રહી એટલે મારા બા કે તો હું અહીં રહું એમ. બધું સામાન છે ને ઈકામાં નાખવા મળીએ, કેમ કે મવા ઈકો લઈને જવાનું છે. મવા બધું બધો સામાન નાખી દઈએ ઈકામાં. કા હાલો બેન હવે નીકળવું ને. લોંગ ટ્રીપ ઉપર નીકળવાનું છે. કા અને અમારે અનુ પહેલી વાર જાય. કા ને અને અમારે પહેલી વાર જાય. લે બા
હાલો પામ જાય હો. હાલો તો હવે જાય ફટાફટ હવે નીકળીએ કેમ કે હવે બસ નીકળવાની છે. હવે છે ને બધા ઈકામાં બેહવા માંડ્યા છે. ચાલો છે ને ચાલો તો ફટાફટ હવે છે ને હવે ઈકામાં બેસી જઈએ ને હવે અહીંથી હવે જઈએ ડાયરેક્ટ મોવા. ફાઇનલી ફેમિલી પહોંચી ગયા છીએ મોવા અને અહીંયા બધા ઊભા રહી ગયા અહીંયા ને આ પૂજજો ને કેટલા 10:30 વાગી જાય 10:30 વાગી ગયા છે ને બસ પણ આવી ગઈ છે. બસ જરી ઓલી એ બસ છે એ બસમાં બેસીને જવાનું છે તો હજી અટન તો વિભા હે હા પણ બસ ને તો એક કરાવવા દે આને અમારું છે ને વિતાવળ થઈ જાય હે બસ તો આવી જગ્યાની પત્તી તો હવે છે ને બધા બેઠી જાય એટલે બસમાં બેસી ગયા છે ને સોફામાં બેસી ગયા એ સંદીપ કેમ છે ને મને ને બસ ચડી ગઈ છે હા ભૂકા વેતા આવે હા બસમાં બેસી ગયા છે બેન નીચે સોફો છે અમે અહીં સોફો લીધો કેમ કે અમારા પોતુભાઈ ને હેતુભાઈ નાના છે કે નહીં તો એ બધા એઠા છે ને અમારે ઉપલા માળનો છે તો એ મારા પોતુભાઈ તો અહીંયા ધોઈ જો એ અમારે હારે ધોઈ તો હવે છે ને બસ હવે હાલતી થઈ ગઈ છે ફેમિલી વાગી ગયા છે બેન અત્યારે છે ને વોટ કર્યો છે ને અહીંયા બેન અમારે કેમ બેન મજામાં તો આવી રીતની છે ને અમારી બસ છે તો અમારે એમ કહેવાય ને કે પહેલો સોફો અમારો છે કેમ બેન નીચે બેન ને ઈ છે અને ઉપલો સોફો અમારો છે અમારા હેતુભાઈ પતુભાઈ ભૂતા છે અને હેતુ કઈ જો એ કા જવું મામા લઈ જા એવું છે એમને તમે રાત નહીં ને બેહતા મામા કા બે આમાં સોફામાં હે તે બધા પૂએ છે ને તો ક્યાં પે ગયા ને એ કઈ ખબર નથી. ખબર છે તમે ક્યાં પે ગઈ એ મને ખબર છે ક્યાં પે ગયા ખબર છે અંબા હે એટલે વાયા થઈ ગઈ. તો ફેમિલી હવે સોડા પી લઈએ ને બસ સ્ટાર્ટ થઈ ગઈ છે તો હવે ક્યાં ઊભે કઈ ખબર નથી પણ સોડા પી લે રાતના 2 વાગે સોડા કોણ પીતું હોય અમે સોડા પીએ. તો ફેમિલી બસ હાલતી થઈ ગઈ છે આ અટાણે અડધી રાતે ફોનમાં જોઈ કેમ નીંદર ને આજ આવતી 3 વાગ્યા 3 વાગે દેખાડો ને 3:30 થઈએ ને જો કેટલા વાગે દેખાડો તો ખરા પણ 2:45 હા 2:45 થઈ ગઈ છે હા રાતના એટલા વાગ્યા તો એ ફોન ઘુમડો હું ને હવે આજ ઊંઘ નહીં આવે આજ એમ કે આજ ઊંઘ નહીં આવે કેમ કે આજે ફરવા નીકળ્યા ને એટલે સંદીપને ઊંઘ નથી આવતી નગર તો હમી હેન્ડમાં હોઈ જાય આજ ભૂતા બોલ બસમાં એટલે હિસકાર આવે છે એટલે બસમાં તો હિસકા જ હોય ને બધા હુઈ જાય હેરખા પડખા બધા છે ને બધા હુઈ જાય પણ આ એકલા જાગે એ રોતા બહુ લાગે બહુ રોતા લાગે રોતા હવે સંદીપ ક્યાં પગે ખબર છે કાંઈ ખબર નથી ને તો ફેમિલી છે ને લોંગ ટ્રીપ ઉપર નીકળ્યા છીએ પણ હવે હજી અમે ક્યાં ભેગા ને એ હજી કઈ ખબર નથી એમ કહેવાય કે બસ ઊભી રહે ને તો ખબર પડશે કે અમે કઈ સાઈડ જઈએ છીએ ને ક્યાં અત્યારે અમે ભેગા છીએ કા અત્યારે કાંઈ ખબર નથી આમાં કઈ દેખાય થોડું અત્યારે તો પૂજા બેન ને બધા હુઈ ને બધા હુઈ ગયા છે અમે જાગીએ છીએ હવે જાય છે બસ ખબર તો ઊંઘ નથી આવતી આજ સંદીપને મેં તો એક ઊંઘ કરી લીધી સંદીપને ઊંઘ નથી આવતી આજ હું હોઈ જાઉં લે હુઈ જાવ મેં કીધું તો કે હું હુઈ જાઉં લે આ ટ્રીપમાં છે ને તમને બધાને બહુ મજા આવવાની છે એટલે દરરોજ વિડીયો જોઈજો કા સંદીપ હા મજા આવવાની છે કેમ ઊભી રહી હે કઈ ખબર નહીં ઊભી રહી છે એટલે જો હું અહીં વાળવાની છે કેના ખબર કે સિંહ દીપડા છે આમ જને આમ જા તમારે બધું એવું છે તો પેલા અત્યારે છે ને અહીંયા બસ ઊભી રહી ગઈ છે અડધી રાતે કેમ રોકાવાનું છે કેના ખબર આ રોકાવાનું છે રસ્તો તો છે કાંઈ ખબર નથી અમને બધા જોવા જાય છે હું હોય કેના ખબર અમને કાંઈ ખબર નથી પેલી પાછી હવે છે ને બસ હાલતી થઈ ગઈ છે કેમ સંદીપ હા કેમ ઊભી રહી ખબર છે કાંઈ ખબર નહીં જોતા હા હું જોયું કોને ખબર એવું છે તો અત્યારે કંઈક જોતા સૂરજ ને બધા ગયા હતા તો હવે હું જોયું કઈ ખબર નથી ને હવે પાછી છે ને બસ હાલતી થઈ ગઈ છે ફેમિલી હવે બધા ઉતરી ગયા છે નીચે અમારી ઓલી બસમાં છે ને અમે આવેલા છીએ અમારા પતુભાઈ પણ જાગી જા પતુ ઓય લે જાગી જો હે હા નહીં જો બ્રશ લઈ લીધા પીસી ને એવું બધું કરવાનું છે અહીંયા અમારા હેતુભાઈ જાગી જા ના હા જાગી જા ને હવે છે ને બ્રશ ને એવું કરવાનું છે ને હવે મેન એમ કહેવાય ને કે હવે મેન ફરવાનું છે ને હવે આજથી ચાલુ થવાનું છે
તો હવે આજનો વિડીયો હવે એટલો જ રાખશું. ક્યાં ક્યાં ફરવા જઈએ હવે કાલથી તમને ખબર પડી જાય. તો આજનો વિડીયો હવે એટલો જ રાખશું. અહીં વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાય, બાય બાય.